टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શેરડીનું વાવેતર કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગીર સોમનાથમાં તાલાલા સુગર મિલ આવતા વર્ષમાં ફરી શરૂ કરવામાં આવશે। તાલાલા ખાતે સુગર મિલની મહત્વપૂર્ણ સાધારણ સભા મળી હતી, જેમાં નિર્ણય કરાયો છે કે આવતા વર્ષથી ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા સુગર મિલ શરૂ કરવામાં આવશે। લાંબા સમયથી સુગર મિલ બંધ હાલતમાં હોવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, પરંતુ હવે ઇન્ડિયન પોટાશ કંપનીને 30 વર્ષની લીજ પર આ સુગર મિલ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી સુગર મિલને ફરી ધમધમતી કરવા માટે કંપનીએ પ્રયાસ શરૂ કરી દીધા છે। ભૂતકાળમાં કોડીનાર, ઉના, તલાલામાં સુગર મિલ ધમધમતી હતી, પરંતુ ફડચામાં જતા ત્રણેય સુગર મિલ બંધ થઈ હતી, પરંતુ હવે કોડીનાર અને તાલાલા સુગર મિલ ફરી શરૂ કરવા કંપની મેદાને આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે। છેલ્લે દિલ્હી મળવા માટે ગયો ત્યારે અમિતભાઈની સાથે વાત થઈ હતી, એટલે અમિતભાઈ કીધું હતું કે ના, આપણે કંઈ પણ કરીએ છીએ, અને આજે એની અમને સફળતા મળી છે। આવતે ડિસેમ્બરમાં આ પ્લાન્ટ છે કંપની ચાલુ કરવાની છે, અને 30 વર્ષના ભાડા પાટે આપણે એમને આપીએ છીએ। મંડળી કાર્યરત રહેશે, મંડળીના પેટા નિયમો છે એ પણ કાર્યરત રહેશે। ખાલી પ્લાન્ટ ચલાવવા માટેની તમામ જવાબદારીઓ છે એ કંપનીની છે, અને કંપની એની અંદર પોતાનું કામ કરશે, અને બાકીનું જે લેણું છે એ પણ કંપની ભરપાઈ કરવાની છે। એમાં મંડળીને કોઈ પણ લેણું ભરપાઈ કરવાની કે એક પૈસો દેવાની કોઈની જરૂર નથી। આઈપીએલ કંપની એટલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને, જે સરકારની કંપની છે, એને કહેવામાં આવ્યું કે તાળે સુગર ફેક્ટરી ચાલુ કરો, અને એવી 8 ફેક્ટરી ચલાવે છે। એટલે એના માટે આપણી પરિસ્થિતિ એ હતી કે આપણી ઉપર બેંકોનું 41 કરોડ રૂપિયા લેણું હતું, અને અન્ય લેણા 16-17 કરોડના હતા, કર્મચારીના બીજા। તો એ બધા બેઠક કરી, એ બેઠકમાં કંપનીએ બધું લેણું આપતું સ્વીકારી લીધું, એ ભરી આપશે, અને પછી આ કંપનીને ઓલ ઓવર કરી કમ્પ્લીટ નવો પ્લાન બેહાડવાનો, ઇથોલિનનો પ્લાન બેહાડવાનો, અને બધા ખર્ચા એ પોતે ભોગવશે, અને 30 વર્ષ ચલાવશે। 30 વર્ષ ચલાવે એટલે વગર ભાડે ચલાવવાના છે, પણ આપણે ગણીએ તો અમે હિસાબ કર્યો તો 57 કરોડ રૂપિયા આપણે માફ થયા છે, તો 1 વર્ષના 2 કરોડ રૂપિયા ભાડું મળશે। ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા, અને તમામ સભાસદો અને આગેવાનો, ખાસ કરીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનભાઈ બારડ આ સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટર પણ છે, અને તમામ લોકો ઉપસ્થિત રહી અને આવનારા સમયમાં સુગર ફેક્ટરી શરૂ થાય એવા અભિનંદન આપતા ઠરાવો કરવામાં આવ્યા। ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે આ વિસ્તારના ખેડૂતોનું આંગણે સોનાનો સૂરજ ઉગ્યો, અને આવનારા વર્ષે એ સોનાનો સૂરજ આ સુગર ફેક્ટરીના માધ્યમથી લોકોના ઘર સુધી પહોંચશે એવો મને વિશ્વાસ છે। આ સુગર ફેક્ટરી 2025 ની અંદર ચાલુ કરવામાં આવશે, અને ત્યાં સુધી આ વિસ્તારના ખેડૂતોની જે સુગર છે એ તાત્કાલિક ધોરણે એની જે કંઈ પણ ગતિવિધિઓ છે એ લઈને શેરડીનું વાવેતર કરવામાં આવશે। ખેડૂતોને નવી ટેકનોલોજી સમજાવવામાં આવશે, વધુમાં વધુ સારી ઉપજની શેરડીના બિયારણની ભલામણો કરવામાં આવશે। ભવિષ્યની અંદર ડ્રોન પદ્ધતિથી બી અહીંયા ખેતી કરાવવામાં આવશે, તેમજ હાર્વેસ્ટિંગ માટે નવી ટેકનોલોજીના સાધનો પણ અહીંયા મૂકવામાં આવશે, જેથી કરીને મજૂર માટે જે તકલીફો પડતી હતી કટિંગ માટે, એ કટિંગના પ્રશ્નો પણ સોલ્વ કરવામાં આવશે।